એકવાર કહે છે કે વશિષ્ઠજી અને વિશ્વામિત્રની વચ્ચે વિવાદ થયો. વિશ્વામિત્રજી એમ કહ્યું કે તપનું બળ સૌથી શ્રેષ્ઠ, તપનું બળ મોટું. તપના બળે જ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે. તપના બલે તપબલ વિષ્ણુ સકલ જગત્રાતા, તપબલ શિવય કરઈ સંઘારા, તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. રામચરિતમાનસમાં ભગવાન શિવ પણ કહે છે તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. તપના બળે બ્રહ્મા સૃષ્ટિની રચના કરે, તપના બળે ભગવાન વિષ્ણુ પાલન કરે, તપના બળે શિવ સંહાર કરે. તપથી કોઈ મોટું બળ નથી. વાત આવી વશિષ્ઠજી પાસે. વશિષ્ઠજીએ કહ્યું, હા, તપનું બળ મોટું, એમાં ના નહીં, પણ એનાથી વધીને કોઈ બળ હોય તો એ સત્સંગનું બળ છે. સત્સંગનું બળ, સત્સંગનો પ્રભાવ, સત્સંગની તાકાત, સત્સંગની શક્તિ. તપનું બળ ઘણીવાર માણસને અભિમાની બનાવી દે એવું પણ બને, અને એવા દાખલા છે. જ્યારે સત્સંગથી માણસનો અહંકાર માટે, જેણે ખરા અર્થમાં સત્સંગ કર્યો, જેણે ખરા અર્થમાં સાધુ સંતોને સેવ્યા, એનો અહંકાર ગળે. તો સત્સંગનું બળ વિશેષ. એમાં વિવાદ વધ્યો. વિશ્વામિત્રજી કહે તપનું બળ મોટું, વશિષ્ઠજી કહે તપનું બળ એનો મહિમા જરૂર છે, પણ સત્સંગનું બળ મોટું. પછી એવી કથા મળે છે કે બંને જણા ભેગા થઈ અને ગયા શેષ નારાયણ પાસે કે હાલો ને આપણે શેષ નારાયણને, ભગવાન અનંતને પૂછીએ એમનું કહેવાનું શું છે. બંને ગયા. હે શેષ નારાયણ, આપ કહો, તપનું બળ શ્રેષ્ઠ કે સત્સંગનું? હિમાલયમાં જઈને જે તપ કરે, કંદમૂલ ફલ ખાય, ગંગાનું પાણી પીવે, ઊંધે માથે થાય, ઈ તપ કરે એનો મહિમા, નિરાતે કથા સાંભળે, સત્સંગ કરે એનો મહિમા વધારે? ના, પ્રશ્ન તો થાય. ઓલા તપસ્વીઓ આટલું કઠિન તપ કરે, એનો મહિમા વધારે? વશિષ્ઠજીએ કહ્યું કે ભગવાન, હું માનું છું કે તપનું બળ એનો મહિમા છે, પણ સત્સંગનો મહિમા મોટો મારી દ્રષ્ટિમાં. વિવાદ થયો. બંને મહાપુરુષોએ અનંત ભગવાનને, ભગવાન શેષ નારાયણને કહ્યું, આપ ફેંસલો કરો, આપ નિર્ણય આપો. તો શેષ નારાયણે કહ્યું કે તમે બંને મહાપુરુષો છો અને તમે આ પ્રશ્ન લઈને આવ્યા, મારે જવાબે દેવો જોઈએ, પણ વાત એમ છે કે મારી માથે અત્યારે બહુ મોટો બોજો છે. માઇન્ડ થોડું ફ્રી થવું જોઈએ ને, નિરાતે વિચારીને જવાબ આપવા માટે, અને સમજી વિચારીને જવાબ આપવો પડે. આ બંને મહાપુરુષો છે, મારી માથે અત્યારે બોજો છે. આપણે ત્યાં છે ને કે શેષ નારાયણ પૃથ્વીને પોતાના મસ્તક ઉપર ધારણ કરીને બેઠા છે. થોડી વાર માટે જરાક આ બોજામાંથી તમે મુક્ત કરો ને મહાપુરુષો, તો પછી હું જરા નિરાતે જવાબ આપી, આના ઉપર વિચાર કરી અને પછી જવાબ આપું. એટલે વિશ્વામિત્રી જે કહ્યું વ્યાજબી વાત છે, બરાબર છે. માથે બીજું ટેન્શન લઈને ફરતા હોઈએ અને એકદમ માઇન્ડ ફ્રી ન હોય તો વ્યક્તિ વિચાર કરીને સરખો જવાબ ના આપી શકે. એટલે વિશ્વામિત્રજી તો તપસ્વી છે, પોતે પોતાના અમુક વર્ષની તપસ્યાનું બળ લગાડ્યું
આના બળે હું પૃથ્વીને ધારણ કરું. હા હા એવું કરો, મને થોડી વાર મુક્ત કરો આમાંથી. વિશ્વામિત્રજીએ અમુક વર્ષોના તપનું બળ મૂક્યું, પૃથ્વીને ધારણ ન કરી શક્યા. આ તપ આધાર સબ સૃષ્ટિ ભવાની મહાદેવનું વાક્ય છે. વિશ્વામિત્રજીએ પોતાના જીવનના અડધી તપસ્યાનું બળ લગાવ્યું, પૃથ્વીને ધારણ ન કરી શક્યા. અને એમ કરતા કરતા વિશ્વામિત્રજીએ કહ્યું કે મારા જીવનમાં મેં જેટલી તપસ્યા કરી છે, સંપૂર્ણ તપસ્યાનું બળ લગાડું છું આ પૃથ્વીને ધારણ કરવા માટે. તો ધારણ ન કરી શક્યા. પછી શેષનારાયણે વશિષ્ઠજીની સામે જોયું કે મારો બોજો તો તમારે દૂર કરવો જ પડશે ને, તો પછી હું વિચારીને કહું. એટલે વશિષ્ઠજીએ કહ્યું કે મેં જેટલું તપ સત્સંગ કર્યો છે જીવનમાં, એમાંથી માત્ર એક ઘડી, તુલસીદાસજી તો કહે છે જો સુખ લવ સત્સંગ, એક ઘડીના સત્સંગના બળને મૂકું છું પૃથ્વીને ધારણ કરવા માટે. અને કહે છે કે આટલા અલ્પ સમયના સત્સંગના બળથી વશિષ્ઠજીએ પૃથ્વીને ધારણ કરી લીધી. કે લ્યો હવે તમે મુક્ત થયા, હવે તમે જવાબ આપો. તો હજી જવાબ બાકી છે.